તો દાંતીવાડામાં શિક્ષક પર ઉઠેલા આક્ષેપ મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સરકારી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યા હતા। શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાનો આરોપ હતો, જેને લઈ તપાસના આદેશ અપાયા છે। સમગ્ર ઘટનાની તપાસ કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ ટીપીઓને તપાસના આદેશ આપ્યા છે, તો દાંતીવાડા ટીપીઓએ તપાસ અંગે ખુલાસો કર્યો છે। દાંતીવાડા તાલુકામાં દાંતીવાડા ગામમાં એક નરાધમ શિક્ષક અશોકભાઈ ચૌધરી જેઓએ આઠના ધોરણના વિદ્યાર્થીઓ પર અત્યાચાર કર્યો છે। અમે કોંગ્રેસ સમિતિ અને ગ્રામજનો મળીને સ્કૂલના આચાર્યશ્રીને રજૂઆત કરી છે કે આ શિક્ષકને અહીંથી તો શું પણ ગુજરાતમાંથી દૂર થાય એવી અમારી માગણી છે। અને જો આ શિક્ષકને અહીંથી દૂર નહીં થાય તો અમે ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરશું। આ દાંતીવાડા શું પણ ક્યાંય ગુજરાતમાં આને ક્યાંય ન રખાવરાય। પોલીસ સ્ટેશનમાં અરજી પણ આવેલ છે અને એના પ્રત્યાઘાતો મીડિયામાં પડ્યા છે। અને આ શિક્ષકની માનસિકતા ગણો કે કોઈ પણ ગણો અવારનવાર આવા કૃત્ય કરે જ છે। છોકરોને ઢોરમાર મારે જ છે અને ગમે ત્યારે કોઈ છોકરું કોઈનું વાલીનું છીનવાઈ જશે તો આનું પરિણામ એને ભોગવવું પડશે, પણ વાલીએ ભોગવવું પડશે। એ તો કશું છૂટી જશે। આવા તો કેટલાય કિસ્સા બનેલા છે અગાઉ પણ, બરાબર। તો સરકારે આમાં ધ્યાન જલ્દી દોરવું જોઈએ। અને બીજું કે અમે તો મીડિયાના માધ્યમથી જાણ કરવા જઈ રહ્યા છે કે આવા શિક્ષકોને સસ્પેન્ડ કરવા જોઈએ। એમની કોઈ જરૂર શિક્ષણ ક્ષેત્રમાં છે જ નહીં।